લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વીટીવી ન્યૂઝે યુવા મતદારોના મંતવ્ય જાણવાનો પ્રયાસ કર્યો. અમદાવાદની એચકે આર્ટ્સ કોલેજમાં વીટીવી ન્યૂઝની ટીમે વિદ્યાર્થીઓના મત વિસ્તાર, તેમના સાંસદ, ધારાસભ્ય, મુખ્યમંત્રી સાથે રાષ્ટ્રપતિના નામ અંગે જાણ છે કે કેમ તે અંગે કેટલાક સવાલો કર્યા. ત્યારે વિદ્યાર્થીઓએ કેવા જવાબ આપ્યા હતા, આવો સાંભળીએ. તમારો જે વોર્ડ છે કયો? નિકોલ વોર્ડ 24. ધારાસભ્ય કોણ છે ખબર છે? બાબુભાઈ જમરાદાસ પટેલ. અને લોકસભાના સાંસદ કોણ છે ખબર? સત્તરખેડા લોકસભા દેવસિંહ ચૌહાણ. નેતાઓ છે ઇલેક્શન બાદ તમારા મત વિસ્તારમાં આવતા હોય? આ મહિનામાં એકવાર પ્રવાસ હોય લોકસભાના સાંસદ સાહેબનો અને ધારાસભ્ય સાહેબનો. દેશના રાષ્ટ્રપતિ કોણ છે ખબર? દેશના ઉપરાષ્ટ્રપતિ? રાષ્ટ્રપતિ બુલબુલજી છે અને ઉપરાષ્ટ્રપતિ પેલા જે આપણા ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ. દેશના ગૃહમંત્રી કોણ છે ખબર? અમિતભાઈ શાહ સાહેબ. જે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી કોણ છે? પશ્ચિમ બંગાળના આપણે મમતા. તમારો વોર્ડ કયો? સરખેજ. ધારાસભ્ય કોણ છે ખબર છે? લોકસભાના સાંસદ કોણ છે ખબર? નહીં. ઇલેક્શન વખતે નેતાઓ મત વિસ્તારમાં આવતા હોય છે. ઇલેક્શન બાદ નેતાઓ આવે છે? ના નથી આવતા. લોકસભાનું ઇલેક્શન આવે છે. આપ કેવા ઈચ્છી રહ્યા છો કે નેતા કેવો હોવો જોઈએ? સારો હોવો જોઈએ, જનતાનું માનવું હોવું જોઈએ, એવો નેતા હોવો જોઈએ. તમારો મત વિસ્તાર કયો? ચાંદખેડા. ધારાસભ્ય કોણ છે ખબર? ના. લોકસભાનું ઇલેક્શન આવે છે. સાંસદ કોણ છે ખબર છે? ના. જે દેશના વડાપ્રધાન કોણ છે ખબર? હા, નરેન્દ્ર મોદી. અને ગુજરાતના ગૃહમંત્રી? ગૃહમંત્રી દેશના ગૃહમંત્રી? અમિત શાહ. ઇલેક્શન આવી રહ્યું છે. નેતાઓ અવારનવાર છે તે મત વિસ્તારમાં આવતા હોય છે. ઇલેક્શન બાદ આવે છે? ના, નથી દેખાતા. જે કામો થવા જોઈએ, જે વાયદાઓ કરે છે, એ વાયદાઓ થાય છે? ના, નથી થતા. તો ઇલેક્શન વખતે અત્યારે જે આવી રહ્યું છે લોકસભાનું ઇલેક્શન, તો તમારા મતે નેતા કેવો હોવો જોઈએ? નેતા પ્રમાણિક હોવો જોઈએ, જે પબ્લિકની વાત સમજે, જે લોકોના કીધેલા વાયદાઓ પૂરા કરે એવો હોવો જોઈએ. સમય થયો.